છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા સહયોગ ચોકડી સર્વે નંબર જૂનો 30/9/11માં આવેલ વાવ તથા મંદિરનો વિવાદ વકર્યો। ખલીકપુર ગામના લોકોની આસ્થા સાથે ચેડા થતાં ગ્રામજનો આ વિવાદિત જમીન ઉપર રાત્રિના સમયે મોટી સંખ્યામાં આવી જમીન વેચાણ રાખનાર એક માલિક દ્વારા કરાયેલ મંદિર વાવ ઉપર પૂરણ બાબતે સખ્ત વિરોધ કર્યો અને તેમની માતાના દીવા પ્રગટાવી આસ્થા જીવંત કરી। ખલીકપુર વાસીઓ 400 થી 500ની સંખ્યામાં સ્થળ ઉપર આવી તેમની માતાના ગુણગાન ગાવા લાગ્યા તથા જમીન રાખનાર પર ભારે રોષ પ્રગટ કરતા દેખાયા। ગ્રામજનોનું જણાવવું છે કે વાવ તથા મંદિરને પૂરી દેવામાં આવ્યું છે તે એક ઘોર પાપ છે। અમારી માતા આ કૃત્ય કરનારને માફ નહીં કરે। જો આ વાવ મંદિર ફરી હતું તે હાલતમાં નહીં કરવામાં આવે તો સૌ ખલીકપુર વાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આ ખલીકપુરવાડી સર્વે નંબર 11ની જમીનમાં વિવાદ શાંત થવાનું નામ નથી લેતો। હવે જોવું રહ્યું કે જમીન વેચાણ રાખનાર માલિક શું વાવને ખુલ્લી મૂકી મંદિર માટેનો રસ્તો કાઢશે કે પછી ખલીકપુર ગ્રામજનોની માતાની આસ્થાને ઠેસ પહોંચાડશે। આગળ જોતા રહો ACB ન્યૂઝ। ભરત ભાવસાર, નિલેશ પટેલ સાથે અરવલ્લી। મારું નામ હસમુખભાઈ સોમાજી ખાટ છે। હું ખલીકપુર ગામનો પ્રોપર વતની છું। માજી સરપંચ ખલીકપુર અગાવી ગામમાં હતો અને મારા ધ્યાન મુજબ આવ્યું છે કે મારા ખલીકપુર સીમ ઉપર આવેલ સર્વે નંબર 30 જૂનો અને હાલનો 11 જે વર્ષો જૂની પુરાની વાવ હતી એમાં માતાજીનું ખોડિયાલ માતાનું મંદિર હતું। અમારા ખલીકપુર આજથી હજારો વર્ષ પહેલાં ખલીકપુર ગામજનો માટે આસ્થાનું સ્થળ હતું। તે અહીં નજીકના એક લેબાગુ અને જમીનના રાત વાવને પૂરી ગાલી અને માતાજીનું સ્થળ પણ આસ્થાનું સ્થળ હતું। અમારા ગામનું પ્રજાનું જે આસ્થાનું સ્થળ હતું તે પૂરી ગાલી છે। રાતના 2 થી 3ના ગાળામાં આ લોકોએ બોર્ડર બનાવી આજુબાજુ અને રાતે કામ કર્યું છે। વાવ અંદર દટાયેલી છે અને અવશેષો એક સારામાં સારા શિલ્પો છે અંદર અને વર્ષો જૂની રાજાશાહી મહારાજા હતા એ વખતની અંગ્રેજો પહેલાંની પણ વાવ હતી અને આના માટે સરકારને પણ આ માધ્યમથી જાણ કરવામાં આવે છે અને તપાસ થવી જોઈએ। પુરાતત્વવાળા ખાતાને પણ જાણ કરવી જોઈએ અને આ TV ACB માધ્યમથી હું જાણ કરું છું કે આનો ન્યાય અમને સંપૂર્ણ ગામજનો મળવા જોઈએ। બહુ મોટી આગળની કાર્યવાહી પણ આંદોલન અમે કરવા તૈયાર છીએ। એની હું ગામ વતીથી અહીંયા જાણ આપું છું। આ વાવ જે અત્યારે આપ કહેવો છો એ પ્રમાણે પૂરાઈ ગઈ છે તો એ વાવને ફરી ખોદાવી પડશે અને બહાર લાવવી પડશે। આ વાવને ખરેખર ફરીથી લાવવી પડે કે આંદોલન માર્ગે આ ગામ આખું હળીમળીને આંદોલન કરશે। ગાંધી ચિંધ્યા માર્ગે જશે। ભાઈ ધીરાભાઈ, હું ગામ ખલીકપુરમાં વતની છું, પૂર્વ સરપંચ। અમારા ગામ ખલીકપુરમાં આવેલ પુરાણી 1000 વર્ષ પુરાણી વાવ હતી અને એ વાવમાં જે સ્તંભ હતા, જે કોતરમણી હતી, એ કોતરમણી ખરેખર કલેશ્વરીમાં નથી, એવી કોતરમણી આ વાવમાં હતી અને આ વાવમાં જે વખતે રોગચાળો ફાટી નીકળ્યો હતો એ વખતે જે આપણે વારા નીકળતા પગમાં એ વખતે બધી વાવો ઉપર જે દિવાલો ચણી હતી પણ આ એક છતની ભૂમિ હતી અને ખોડિયાલ માતાનું જે ગોખ હતું એમાં એક ખોડિયાલ માતાની મૂર્તિ હતી। એના લીધે આ ગોખને જે વાવ જે દિવાલ હતી એ દિવાલ ચણી નથી અને આ છતની ભૂમિ હતી પણ લોકોએ આ મારી લાગણી દુભાઈ, આસ્થાને દુભાઈ અને લોકો આજે આસ્થાના ઓલે જમીનો પૈસા બધું દોન કરતા હોય છતાં આ લોકોએ એક નુકસાન, ભારે નુકસાન કર્યું અને આ અંગે પુરાતત્વ વિભાગમાં જાણ પણ કરી છે। પુરાતત્વ વિભાગના અધિકારીઓ પણ ગોળ ગોળ ફેરવી રહ્યા છે અને આ જમીન એને કરી એ વખતે મોટા મોટા પડીકો મીઠાઈનો અધિકારીઓ લઈ લીધો છે અને આ અંગે કોઈ પણ અધિકારીઓ આની આ ચોકડી ઉપર હોવા છતાં લીલા લીલા વૃક્ષો હતા, આ વૃક્ષો પણ આ લોકો કાપી અને જે કોઈ જંગલમાં ફેંકી આવ્યા છે। આવું ખરેખર ના કરાય અને આ સતની ભૂમિ હતી અને જે મૂર્તિ હતી એ મૂર્તિ આ લોકો વાવમાં ફેંકી દીધી છે અને વાવમાં દબાઈ દીધી। આ જ્યાં સુધી મૂર્તિ ના નીકળે તો સુધી અમે આંદોલન બંધ સમેટવાના નથી, ઉગ્ર આંદોલન કરવાના છીએ। ડાયાભાઈ, આપ લગભગ 10 વર્ષ સરપંચ રહ્યા છો ખલીકપુરના, તો આપ તો આ વિશે પૂરી આપની પાસે માહિતી હશે। તો આ જે મંદિર હતું જે વાવની અંદર, તો એ વિશે આપણા ગામ લોકોની જે માનતા છે એના માટે આપનું શું કહેવું છે? બહુ જ સતની ભૂમિ હતી સાહેબ અને આ જે મંદિર હતું એ મંદિરમાં
મોડાસામાંથી કડિયા ભાવસાર સુથાર એ લોકો પણ અહીં ગરબા મૂકવા આવતા, એમનો જે બાળકો બીમાર પડતો એ લોકોની મૌનતા બાધા રાખતા વત્તા સાથે સાથે મોડાસાનો જે રાજા હતો એ રાજાએ પણ આ વાવની અવશ્ય ગોખમાં આવી અને મંદિર ખોડિયાલ માતાનો દર્શન કરતા, અને એ લાગણીથી આજે ખરેખર મને બહુ દુભાવ્યું છે કે આવું કરાય નહીં.